સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા દેવભૂમિ આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે આપ બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાकुरજી પાસે મારી એ જ પ્રાર્થના છે સજ્જનો। આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે બધા દર્શકો માટે, તે બધા લોકો માટે જેઓની ધનુ રાશિ છે। આજે આજનો વિડિયો ધનુ રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્રમાં 170 દિવસ સુધી હજુ રહેવાના છે, જે કે પૂર્ણ એક બલશાળી અવસ્થામાં ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યા છે ધનુ રાશિવાળાઓના જીવનમાં। મુખ્ય રૂપે કયા પ્રકારની ગુડ ઓપોર્ચ્યુનિટી અને કયા પ્રકારના સુંદર યોગોનું નિર્માણ તે કરવા જઈ રહ્યા છે, અને સાથે સાથે પોતાના જ નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં રાહુની ઉપસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો પરિવર્તન લઈને આવશે ધનુ રાશિવાળાઓના જીવનમાં। તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે ધનુ રાશિ। સૌથી પહેલા આપણે જાણશું કે રાહુની સ્થિતિ તમારી કુંડળીમાં કયા ભાવમાં ગોચર કરી રહી છે, અને ત્યાંથી વિશેષ રૂપે 3 દ્રષ્ટિઓ જે રાહુ 3 દ્રષ્ટિઓથી જોતા હોય છે તે કયા ભાવોમાં જોઈ રહ્યા છે, અને પછી વાત કરવા જઈ રહ્યા છીએ તેમાંથી મળતા ફળની। તો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે ધનુ રાશિ। ધનુ રાશિ જુઓ, રાહુની સ્થિતિ હાલમાં તમારી કુંડળીના પરાક્રમ ભાવમાં બની રહી છે, એટલે કે કુંડળીના ત્રીજા ઘરમાં, અને ત્રીજું ઘર કુંડળીનું ખૂબ જ મોટું પાવરફુલ ભાવ માનવામાં આવે છે રાહુ માટે, કારણ કે તે પરાક્રમનો ભાવ છે। તમે જોયું હશે જેટલા પણ સેનામાં મુખ્ય મોટા પદ પર જે લીડર હોય છે, ભલે તે આર્મી હોય, કોઈ પણ ઉચ્ચ પદ હોય, ન્યાયાલયનું, આ રાહુની સ્થિતિ ક્યાંક ને ક્યાંક પરાક્રમ ભાવમાં નિર્ભર કરે છે, કારણ કે રાહુ તો મુખ્ય રૂપે ધનુ રાશિ મોટા ધ્યાનથી સાંભળજો કે રાહુની પંચમ દ્રષ્ટિ સીધી કુંડળીના સપ્તમ ભાવ પર પડી રહી છે। આ સાથે સાથે રાહુની સપ્તમ દ્રષ્ટિ સીધી કુંડળીના નવમ ભાવ પર પડી રહી છે, અને રાહુની નવમ દ્રષ્ટિ સીધી કુંડળીના લાભ ભાવ પર પડી રહી છે, એટલે કે એકાદશ ભાવમાં। હવે અહીંથી સૌપ્રથમ જુઓ, રાહુ ત્રીજા ઘરમાં કુંડળીના ગોચર કરી રહ્યા છે પરાક્રમ ભાવમાં। પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે, આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે, નિડર બનાવશે, પોતાની રણભૂમિમાં, કર્મભૂમિમાં ખૂબ જ સારી મુખ્ય ભૂમિકા ભજવતા તમે દેખાશો। ક્યાંક ને ક્યાંક જો કોઈ શત્રુ તમને પ્રભાવિત કરી રહ્યો હતો, શત્રુ વધી રહ્યા હતા, શત્રુ પર વિજય પ્રાપ્ત કરશો, શત્રુ તમારા આગળ ટકી નહીં શકે। નિશ્ચિત રૂપે આવી સ્થિતિ રાહુની એક પ્રભાવશાળી સ્થિતિ તમારા માટે નિર્માણ થશે। આ સાથે સાથે રાહુની પંચમ દ્રષ્ટિ જે કે કુંડળીના સપ્તમ ભાવ પર પડી રહી છે, સાતમા ઘરમાં કુંડળીના 7th હાઉસમાં। સપ્તમ ભાવ મેરિડનનો હાઉસ પણ છે, વૈવાહિક જીવનનું સ્થાન છે, પરંતુ સાથે સાથે એક વાત હું કહી દઉં, રાહુ પાસે ગુપ્ત શક્તિ પણ છે અને ગુપ્ત યુક્તિ પણ છે। રાહુ પાસે માઇન્ડ ગેમ છે, મલ્ટિપલ આપે છે રાહુ જ્યાં પણ આપે છે। તો જો કોઈ દાંપત્ય જીવનમાં કોઈ અસુધાર ચાલી રહ્યો હતો, કોઈ અસુવિધા ચાલી રહી હતી, અસુરક્ષિત ભાવથી તમે રહી રહ્યા હતા, કંઈક ભય રહ્યો હતો, દાંપત્ય જીવનને લઈને વાદ વિવાદ ચાલી રહ્યો હતો, તો તમે જોશો તમે મોટા દિમાગથી, આખી ચતુરાઈથી બધા કાર્ય સંપન્ન કરી દેશો। વિશેષ રૂપે રાહુ જે છે તે હંમેશા તોડવાનું કામ નથી કરતો, રાહુ જોડવાનું કામ પણ કરે છે। ધ્યાન રાખજો, કારણ કે રાહુ પાસે માઇન્ડ ગેમ છે, અને જેના પાસે માઇન્ડ ગેમ છે તે ક્યાંય પણ જીતી શકે છે। જુઓ, સૌથી પહેલી વાત હું તમને કહી દઉં કે જરૂરી નથી કે દરેક જગ્યાએ આપણે શક્તિનો જ ઉપયોગ કરવો પડે। મોટા કાર્ય માત્ર બુદ્ધિ દ્વારા કરી દેવામાં આવે છે, ત્યાં બળની જરૂર પડતી નથી। તો એ જ રાહુનું કામ છે। રાહુને બળ બતાવવું તો આવે છે, જો કે જ્યોતિષશાસ્ત્ર કહે છે રાહુ બાહુબલમ કરોત સત્તમ, કેતુ કુલસ્ય ઉન્નતિ, પરંતુ રાહુને બાહુબળ પણ બતાવવાની જરૂર નથી। આ તો સામ દામ દંડ ભેદ, આ તો અલગ પ્રક્રિયા છે, પરંતુ રાહુ માઇન્ડથી જ, દિમાગથી જ આ રીતે પોતાનું માયાજાળ રચીને પોતાના કાર્ય મનાવી લે છે, અને બનાવી લે છે કે પછી શક્તિની જરૂર પડતી નથી, પરંતુ જે શક્તિ બતાવે છે તે પોતે જ હારી જાય છે। આ રાહુનું કામ છે। તો ઘર ગૃહસ્થમાં કોઈ પ્રકારની અડચણ, વાદ વિવાદ ચાલી રહ્યો હતો, તો તમે તમારા દિમાગથી, શાતિર દિમાગથી બધું સોલ્યુશન શોધી લેશો અને તેને ઠીક કરી દેશો। આ સાથે સાથે રાહુની સપ્તમ દ્રષ્ટિ કુંડળીના નવમ ભાવ પર પડી રહી છે, આ ભાગ્યને પણ એકદમથી પલટશે। રાહુની બે જ સ્થિતિ છે, અથવા તો જુઓ ભાગ્યને મંદ કરી દે છે, અથવા તો પછી એકદમથી એટલું વધારી દેશે કે તમે વિચારો શું થઈ ગયું, આ રાતોરાત ચમકાવી દેશે। પરંતુ આવી સ્થિતિઓ ડિપેન્ડ કરે છે કે તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ કેવી છે।
આ હું હમણાં પછી કહેવાનો છું કે આ કેવી રીતે જોવું છે તમને તમારી કુંડળીમાં. આ સાથે સાથે ભાગ્ય પરિવર્તનના સારા યોગ, એકદમથી ભાગ્ય ચમકવાનો સારો યોગ બની રહ્યો છે. રાહુની નવમ દ્રષ્ટિ સીધી કુંડળીના એકાદશ ભાવ પર પણ જઈ રહી છે. એકાદશ સર્વલાભો દ્વાદશમ કેવલમ ક્ષતિ. રાહુ મલ્ટિપલ આપવામાં તો એવો પણ એક સમર્થવાન ગ્રહ છે અને લાભ ભાવ કુંડળીનો એવો ભાવ છે જે મલ્ટિપલ રાહુ એવો પણ આપે જ છે. અહીં રાહુ એવો પણ એકદમ દિમાગ એવું ચલાવે છે વ્યક્તિનું કે કેવી રીતે એકદમથી પૈસા કમાઈ શકાય, બિઝનેસમાં, નોકરીમાં, પોતાના જ ક્ષેત્રમાં કોઈ એવો ક્ષેત્ર શોધી લેવામાં આવે જેમાં એકદમથી ઉન્નતિ થઈ જાય. શોર્ટકટ, મલ્ટિપલ, અને તે કરે પણ છે અને કરી પણ દે છે કારણ કે તેના પાસે દિમાગ છે. દિમાગનો જો સારો ઉપયોગ કરવો આવડે કોઈને તો વિશેષ રૂપે રાહુની સ્થિતિ આ બતાવે છે કે કયા રીતે વ્યક્તિ એકદમથી ધન પ્રાપ્ત કરે છે, વ્યાપાર વધારી દે છે, લાભ પ્રાપ્ત કરે છે. આ બધું સ્થિતિઓ ડિપેન્ડ કરે છે. હવે જુઓ, તમારી કુંડળી બની છે તો 3 વાતો નોંધ કરી લો અને તેમાં ચોથી વાત પણ એડ કરી લો કારણ કે તે પણ બહુ સર્વોપરી છે. સૌપ્રથમ વાત, તમે આ જુઓ જેમની કુંડળી બની છે, કુંડળી કાઢો. તેમાં જુઓ કે તમારી કુંડળીમાં રાહુ સાથે બૃહસ્પતિ તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. બીજું, આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજું, તમે જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથું, તમે જુઓ તમારી કુંડળીમાં રાહુ કેતુના એક તરફ બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન તો નથી કારણ કે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ ચારે દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજન કરાવવું પરમ આવશ્યક હોય છે કારણ કે જો તમારી કુંડળીમાં આ દોષ બની રહ્યા છે, આમ તો દોષ તો બીજા પણ હોય છે પરંતુ મુખ્ય રૂપે 4 દોષ મોટા હાવી હોય છે જે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન કરે છે. પછી વ્યક્તિ વિચારે છે કે હું મહેનત કરી રહ્યો છું, પરિશ્રમ કરી રહ્યો છું, મને તેનું ફળ કેમ નથી મળતું. ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે વ્યક્તિ બાધિત થાય છે પરંતુ જ્યારે તે તેની વિધિ વિધાનથી પૂજન કરાવી લે છે તો એ જ દોષ પછી શુભ યોગોમાં પરિવર્તિત થઈ જાય છે. ધ્યાન રાખજો. આ સાથે સાથે આ 2 ઉપાય ધનુ રાશિવાળા જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનું રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો સોમવારના દિવસે કારણ કે શનિની ઢૈયા પણ ચાલી રહી છે, દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામીદેવ ગુરુ બૃહસ્પતિ બને છે તો વિશેષ રૂપે ગુરુવારના દિવસે ભગવાન નારાયણને પીળું પુષ્પ અર્પિત કરો. શક્ય હોય તો ભગવાન નારાયણના મંદિરમાં જઈ શકો છો. તે મંદિર કૃષ્ણા ટેમ્પલ પણ હોઈ શકે છે. ભગવાન વિષ્ણુના કોઈ પણ ટેમ્પલમાં જઈને પીળું પુષ્પ અર્પિત કરો. સાધુ, સંત, મહાત્મા કોઈ પણ વ્યક્તિ એવો દેખાય તમને તો તેને ભોજન કરાવો. ગાયને લીલું ચારો, ગાયને રોટલી તો એક પ્રતિદિન પ્રાતઃકાલ પહેલી રોટલી ગાય માટે કાઢવી જ જોઈએ. આ તો શાસ્ત્રોએ કહ્યું છે. અને સૌથી અંતિમ રોટલી કૂતરા માટે. તો આ રીતે વિધિ વિધાન થોડીક તમારી દિનચર્યા બનાવો અને વધુ માહિતી માટે તમે તમારી કુંડળી જરૂર બતાવો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ.